નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. સમગ્ર ગુજરાતમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના દેદિયાસણ ગામ ખાતે, જે અહીંયા શ્રી મહેસાણા 42 ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય 24મા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે નવયુગલો જે છે તે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. આયોજક સમિતિ દ્વારા અહીંયા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેની સંપૂર્ણ માહિતી પ્રમુખશ્રી તથા ભોજનના દાતા શ્રી મનુભાઈ પ્રજાપતિ તથા શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી છે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મનુભાઈ જોતારામ પ્રજાપતિ. મનુભાઈ, આજે શું કાર્યક્રમનું અહીંયા આયોજન રાખવામાં આવ્યું? શ્રી મહેસાણા 42 ગોળ પ્રજાપતિ સમાજ તરફથી આ 24મો સમૂહ લગ્ન છે, એનું આયોજન કરેલું છે મહેસાણા 42 ગોળ પ્રજાપતિ સમાજે. કેટલા નવદંપતીઓ આજે 9 દંપતીઓ પ્રભુતામાં પગલો પાડશે. આજે સમસ્ત દિવસ દરમિયાન શું કાર્યક્રમો યોજાશે? સમસ્ત દિવસ દરમિયાન સમૂહ લગ્ન થશે, સાથે સાથે એક મેડિકલ કેમ્પનું આયોજન છે. એમાં નિઃશુલ્ક દવાઓ તથા દરેક જે આવશે એમને ફૂલ બોડી ચેકઅપ અને સામાજિક કાર્ય સાથે, અને દરેક વર્ગડિયાને રહેવા માટે જે ઘર ચલાવવા માટેની જે એમની ભેટ સોગાદો એ સાથે સમાજ તરફથી આ બધું આપવામાં આવે છે. આજે સંસ્થા દ્વારા બીજી શું પ્રવૃત્તિઓ? સંસ્થા દ્વારા શૈક્ષણિક કાર્યક્રમો જોવામાં આવે છે. પછી જે બહાર જવું હોય તો એમના માટે કઈ રીતે ફોરેન એજ્યુકેશન માટે જઈ શક્યા એ બાળકોનું ઇનામ વિતરણ, અને સાથે સાથે અમે નવા ક્લાસીસ એક ચાલુ કરી રહ્યા છીએ, જેમાંથી ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ બને, જીપીએસસી યુપીએસસીની એક્ઝામ આપે અને સમાજના વ્યક્તિઓ આગળ આવે એના માટે સંસ્થા પ્રયત્ન કરી રહી છે. સમાજને શું મેસેજ આપશો આ કાર્યક્રમ થકી સર? આ સાથે સમાજના દરેક વ્યક્તિઓ આમાં જોડાય, સમૂહ લગ્નમાં જોડાય તો સાથે થવાથી ખર્ચ પણ ઓછો થશે, સમાજ આર્થિક રીતે સદ્ધર થશે, પ્લસ સમાજની સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી આપણા છોકરા ભણવામાં આગળ વધશે, અને સાથે સાથે સારું એક એવું કામ થશે તો આપણામાંથી આઈપીએસ આઈએએસ અને જીપીએસસીમાં જે છોકરાઓ જશે એમનું ફ્યુચર બ્રાઇટ થશે. તો સમાજના દરેક સભ્યોને દરેકને એક વિનંતી છે કે પોતાના બાળકોને અમારા જે ક્લાસીસ ચાલુ કરે છે એમાં મોકલે, પ્લસ દરેક લોકો સમૂહ લગ્નમાં જોડાય તો સામાજિક ઉત્થાન થઈ શકે આપણા સમાજનું. આજે ભોજન પ્રસાદીના દાતા થવાનો આપણે શ્રેય મળે, કેવો હર્ષોલ્લાસ આનંદ? બસ બિલકુલ ફર્સ્ટ ક્લાસ. મારા મધરના નામે મેં ભોજન સમારંભ અને ભોજનદાતા બનેલો છું. મધરનું જીવન પર્વ ઉજવ્યું અને સંપૂર્ણ ભોજનદાતા હું છું, તો એક ગર્વની લાગણી અનુભવાય છે કે ચાલો મારા ગામમાં હું જ મારા પ્રમુખ પદે એક સારામાં સારું કાર્ય થયું, એ બદલ હું સૌને આભાર માનું છું. નમસ્કાર સાહેબ, શું નામ છે? મહેન્દ્રભાઈ પ્રજાપતિ. મહેન્દ્રભાઈ, શું જણાવવા માંગશો આજના દિવસે? કેવો હર્ષોલ્લાસ આનંદ છે કાર્યક્રમ? આજના સમૂહ લગ્ન પ્રસંગે અમે ખૂબ હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ, અને અહીંયા જે નવદંપતીએ પ્રભુતાનો પગલો માંડશે એમનો હું આભાર વ્યક્ત કરું છું. આજે આ નવદંપતીઓ જે આવી રહ્યા છે એના સહિત રાત્રિ દરમિયાન રાત્રિ સુધી શું કાર્યક્રમો યોજાશે? આજે રાતનો કોઈ કાર્યક્રમ નથી, 3 વાગ્યા પછી પૂર્ણાહુતિ થઈ જશે. આ કાર્યક્રમનો મેસેજ એવો આપવા માગું છું કે સમૂહ લગ્નમાં વધારેથી વધારે વડગડીઓ જોડાય અને એજ્યુકેશનના ક્લાસમાં વધારે સંખ્યા મળે, એવું મેસેજ આપવા માગું છું.